પ્રોપ્સનું ખુલે છે. અહીંયા ક્લસ્ટરવાળા પ્રોપ્સ મૂકવાના છે, અહીંયા ક્લસ્ટરવાળા પ્રોપ્સ મૂકવાના છે. અહીંયા લાઇટ પણ એટલી સફિશિયન્ટ આપણે આપવી પડશે કે બધા પ્રોપ્સ સુંદર લાગે. બહુ મોટી મોટી લાઇટ ના લેતા, નાની નાની લાઇટ લેતા એટલે થોડું ડીપ સેટિંગ લાગે. પછી આ ટ્રીઝમાં બધા ટ્રીઝમાંથી હેંગિંગ જોઈએ છે, બહુ સરસ. એમાંથી નીચે ડાઉન લાઇટર્સ જોઈએ છે. અહીંયા જેટલા પણ આ પોટ્સ છે ને એ બધામાંથી મને ડાઉન લાઇટર્સ જોઈએ છે એટલે સુંદર લાગે. બધા પોટ્સ હાઇલાઇટ કરવાના છે. તમે ભાઈ પોટ્સ ગણી લેશો લાઇટ માટે. પછી અહીંયા સામેની બાજુ આર્ટિસ્ટ સ્ટેજ આવશે. આર્ટિસ્ટ સ્ટેજમાં નીચે રગ આપવાનો છે આપણે. આર્ટિસ્ટને પ્લેટફોર્મ નથી આપવાનું. અને જે ફ્રેમ છે ને એમાંથી કોન્ટૂર બનાવવાના છે મોરાફન સેટિંગના. અને જે ફ્રેમ છે ને એ અહીંયા સુધી આવી જશે. જ્યારે કોઈ એન્ટર થાય ને તો આ બેઝિનવાળો ભાગ દેખાવ ના જોઈએ. અહીંયા પાછળની બાજુ ફૂડ કરી રહ્યા છે. કાઉન્ટર ટેબલનું રિક્વાયરમેન્ટ હું હમણાં કહું છું આવે એટલે. આ બધું સીટિંગ જે છે ને એ ખસી જશે. અહીંયા 3 રાઉન્ડ ટેબલ આવશે અને આ બાજુ 4 સ્ટેન્ડિંગ ટેબલ આવશે. ઓકે.